હેલો મિત્રો, નમસ્કાર. પૂરા ગુજરાતમાં 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી આવી શકી નથી. ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડ્યું છે, પરંતુ બનાસકાંઠામાં ફરીથી ચૂંટણી આવી રહી છે એવા તમે મેસેજ, એવા તમે સોશિયલ મીડિયામાં, એવા તમે ન્યૂઝ ચેનલોમાં જોયું છે, વાંચ્યું છે કે બનાસકાંઠામાં ફરીથી ચૂંટણી આવી રહી છે. તો શું બનાસકાંઠામાં ચૂંટણી આવી રહી છે, સાથે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે, તો એમાં કોનું કેટલું યોગદાન છે, કઈ સીટ પર બનાસકાંઠાનો જે મત વિસ્તાર છે, જે બી વિધાનસભાની સીટો છે, એ વિધાનસભાની સીટોમાં ગેનીબેન ઠાકોરને કઈ વિધાનસભાની સીટ પર કેટલી લીડ મળી છે, અને શંકરભાઈ ચૌધરી, જેને રેખાબેન ચૌધરીને આ સીટ પર ઉમેદવાર બનાવ્યા હતા, ઘણી બધી સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ હાઈકમાન્ડ KCR પાટીલ સુધી વાત પહોંચાડી હતી કે બનાસકાંઠામાં જો રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડી શકે છે. પરંતુ શંકરભાઈ ચૌધરીની સામે કોઈ કાર્યકર્તાનું હાલ્યું નથી, અને શંકરભાઈ ચૌધરીના સ્થાનિક નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે ગેનીબેન ઠાકોરને હરાવવા મુશ્કેલ પડશે જો તમે રેખાબેન ચૌધરીને ટિકિટ આપો છો. પરંતુ પ્રદેશ માળખાને ઓવર કોન્ફિડન્સ હતો કે ભાજપને કોઈ ગુજરાતમાં હરાવી શકે નહીં. સાથે શંકર ચૌધરીએ જવાબદારી લીધી હતી કે બનાસકાંઠામાં તો ભાજપની સીટ આવશે, એ મારી ઉપર છોડી દો. પરંતુ એ શંકર ચૌધરીના થરાદમાં ભાજપને કેટલી લીડ મળી છે, ગેનીબેન ઠાકોરના વાવમાં ગેનીબેનને કેટલી લીડ મળી છે, એ દરેક વાતની ચર્ચા કરવી છે. ગેનીબેન ઠાકોરનું મામેરું ચાલ્યું છે. ગેનીબેન ઠાકોરનું બનાસની બેન ગેનીબેન બનાસકાંઠામાં બૂમ પડાવી દીધી છે, અને કહેવાય છે ગરવીરે ગુજરાતમાં ઠાકોર વટ છે તમારો, એટલે પૂરા ગુજરાતમાં આ ઠાકોરની દીકરીએ વટ પાડી દીધો છે. 26 બેઠકમાંથી એક જ માત્ર સીટ ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર લઈને આવ્યા છે. કોંગ્રેસના નેતાગીરીની પણ એટલી બધી મહત્વની ભૂમિકા નથી. એકમાત્ર ગેનીબેનની છબીના કારણે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી હારી છે, અને ભારતીય જનતા પાર્ટીના ઓવર કોન્ફિડન્સના કારણે ભારતીય જનતા પાર્ટી હારી છે. શા માટે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે, એની પાછળના કારણો ક્યાં છે, અને સાથે કઈ વિધાનસભા પર કેટલી લીડ છે એ ભાજપ કોંગ્રેસને મળી છે, સાથે શા માટે બનાસકાંઠામાં ફરીથી ચૂંટણી આવી રહી છે તેની પણ વાતચીત કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ ગેનીબેન ઠાકોર 30 થી 35 હજાર મતોથી બનાસકાંઠામાં જીત્યા છે. રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાંથી હાર્યા છે. બનાસકાંઠામાં ઇતિહાસમાં પહેલી વખત કોઈ પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ આપી અને ઠાકોર સમાજે વટ પાડી દીધો. જે બનાસકાંઠામાં ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં ઠાકોર સમાજને કોઈ બી પક્ષમાંથી ટિકિટ મળતી ન હતી, પરંતુ પહેલી વખત કોંગ્રેસે ઠાકોર સમાજને ટિકિટ આપી અને ગેનીબેને વટ પાડી દીધો. જે બી ગેનીબેનની મત માંગવાની સ્ટાઇલ હતી, લોકો પ્રત્યે ગેનીબેનનો પ્રેમ હતો, લોકચાહના હતી, જે આપણે અગાઉ વિડીયોમાં વાતચીત કરી હતી કે ગેનીબેન વર્સિસ મોદીની લડાઈ ગણાવે છે. રેખાબેન વર્સિસ ગેનીબેનની લડાઈ દેખાઈ રહી નથી. શંકર ચૌધરીએ સ્પીકર હોવા છતાં, બંધારણીય હોદ્દા પર હોવા છતાં કહેવાય છે કે ત્યાં પ્રસાર કર્યો છે, એવી ફરિયાદો કોંગ્રેસના નેતાઓએ ઇલેક્શન કમિશનને આપી છે. છતાં પણ શામદામ દંડ લગાવ્યા છતાં પણ ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં જીતી ગયા છે. એ જીત પાછળના કારણો અને જીત પાછળ કઈ વિધાનસભા સીટ પર ગેનીબેનને કેટલી લીડ મળી છે તેની વાત કરવી છે. તો સૌ પ્રથમ ધાનેરા વિધાનસભા સીટ પર 1650 મતની લીડ મળી. એટલે લેવલ કહેવાય, 1600ની લીડ કહેવાતી નથી. બાદમાં છે ડીસા વિધાનસભા, જેમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને
11,535 મતની લીડ મળી, એટલે 13,000 આસપાસની લીડ આ બે વિધાનસભામાંથી થઈ. બાદમાં શંકર ચૌધરીનો વિધાનસભાનો વિસ્તાર જ્યાં થરાદ, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે 14,586 મતની લીડ ભારતીય જનતા પાર્ટીને મળી. 13 દુને 26 ને 27,000ની લીડ થઈ. બાદમાં વાવ ગેનીબેન ઠાકોરના વિધાનસભા વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીએ લીડ કાઢી 1,661 મતની માત્ર. 27 ને 28 ને 28,500ની લીડ ભાજપને આ વિસ્તારમાંથી મળી. જેમાં થરાદ આવી ગયું, વાવ આવી ગયું, વાવ વિધાનસભા, થરાદ વિધાનસભા, ધાનેરા વિધાનસભા અને ડીસા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળી. બાદમાં દાતા વિધાનસભા આવે છે. દાતામાં ગેનીબેન ઠાકોરને 11,618 મતની લીડ મળે છે. બાદમાં દિયોદર, કદાચ કેસાજી ચૌહાણ છે ત્યાં ઠાકોર સમાજના જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ત્યાં ગેનીબેન ઠાકોર 20,576 મતની લીડ કાઢે છે. બાદમાં આવે છે પાલનપુર. અગાઉ આ દરેક વિધાનસભાની રીતે આપણે અગાઉ એક્ઝિટ પોલ આપ્યા હતા કે આ કયા સીટ પર બનાસકાંઠામાં કઈ વિધાનસભા સીટ પર કેટલા લીડ કોને મળી શકે છે એ પણ તમે તપાસી શકો છો. રિઝલ્ટ બાદનો આ વિડીયો પણ તમે તપાસી શકો છો. બાદમાં પાલનપુર જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ સ્થાનિક જૂથવાદ ભારતીય જનતા પાર્ટીનો નડ્યો અને પાલનપુરે ભરીને ગેનીબેન ઠાકોરને મત આપ્યા. પાલનપુર વિધાનસભામાં 29,150 મત ગેનીબેન ઠાકોરને મળે છે. લીડ, મત નહીં લીડ, એટલે ગેનીબેન ઠાકોરને માત્ર 3 વિધાનસભા સીટ પર લીડ મળે છે. એ લીડ ભારતીય જનતા પાર્ટીની 4 વિધાનસભા સીટ પરની લીડને કાપી નાખે છે. એટલે 4 વિધાનસભા સીટ પરની 27 કે 28,000ની લીડ જે ભારતીય જનતા પાર્ટીની હતી એ લીડ તો માત્ર પાલનપુરે છે એ કાપી નાખી. 27 કે 28,000ની લીડ એ 4 વિધાનસભામાં, જેમાં થરાદ, વાવ, ડીસા અને ધાનેરામાં હતી, એ 28 કે 29,000ની લીડ છે એ માત્ર પાલનપુરે જ કાપી નાખી. પાલનપુરે ગેનીબેન ઠાકોરને 29,000ની લીડ આપી દીધી. એ લીડે જ એ 4 વિધાનસભાને માત્ર પાલનપુર ખાઈ ગયું. બાદમાં દિયોદર અને દાતાએ વટ પાડી દીધો. દિયોદરે 20,500ની લીડ આપી, જ્યારે દાતાએ 11,600ની લીડ આપી. એટલા મતે ગેનીબેન ઠાકોર છૂટાઈ ગયા. 31-30,000 મતે ગેનીબેન ઠાકોર જીત્યા છે. આ આખું બનાસકાંઠા વિધાનસભા સીટ પ્રમાણે ગેનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીને ક્યાં કેટલી સીટ મળી છે તેની વાતચીત આપણે કરી છે. હવે જો ભારતીય જનતા પાર્ટી ઓવર કોન્ફિડન્સમાં ન હોત, ઘણા બધા ગુજરાતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ મૂકવામાં ભૂલ કરી છે. ઓવર કોન્ફિડન્સ હતા, કેમ કે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં 3 લાખની, 4 લાખની, 2 લાખની, 2.5 લાખની લીડ હતી. એટલે ગમે એ ઉમેદવારને મૂકી દો, ભાજપ જ આવવાની છે. પરંતુ ઓવર કોન્ફિડન્સ છે એ સામો પડ્યો અને ગેનીબેન ઠાકોર જીત્યા. જો રેખાબેન ચૌધરી સિવાય અન્ય કોઈ ઉમેદવાર હોત ઠાકોર સમાજનો, તો ગેનીબેન ઠાકોર છે જે જીત્યા ન હોત. ભારતીય જનતા પાર્ટી જીત્યા હોત, પરંતુ ગેનીબેન ઠાકોરને એની મહેનતનું ફળ મળ્યું છે. સાથે ગુલાબસિંહ રાજપૂત જે શંકર ચૌધરીની સામે થરાદ વિધાનસભા સીટ પર હાર્યા હતા, એ ગુલાબસિંહ રાજપૂતે પણ શંકર ચૌધરીનો બદલો લઈ લીધો. કેમ કે રેખાબેન ચૌધરીને શંકર ચૌધરીએ જવાબદારી લઈ અને ટિકિટ માંગી હતી અને ભાજપે આપી હતી કે શંકર ચૌધરી તમારી ઉપર છે બનાસકાંઠા, અને એ મોકો ગોતી અને ગુલાબસિંહ રાજપૂત જે 2022માં શંકર ચૌધરી સામે હાર્યા હતા, એને બદલો ગેનીબેન ઠાકોરને તન, મન અને ધનથી સાથે રહી અને થરાદમાં જેવી લીડ મળવી જોઈતી હતી એવી લીડમાં ભાજપને અટકાવી. ખૂબ મહેનત ગેનીબેન ઠાકોરના સાથી કાર્યકર્તાઓએ કરી છે. અને એક એવો પણ માહોલ હતો કે ઠાકોર સમાજને એક વખત મોકો મળ્યો છે. જો આ વખતે ઠાકોર સમાજ ગેનીબેનને જીતાડશે નહીં તો બનાસકાંઠામાં ઠાકોર સમાજનું રાજકારણ પૂરું થઈ જવાનું છે. અને ઠાકોર સમાજે ભરીને દિયોદરમાં ભરેલા કેસાજી ચૌહાણ છે એ ભાજપના ધારાસભ્ય ઠાકોર સમાજના હોય છતાં એ દિયોદર વિધાનસભા સીટ પર પણ
કોંગ્રેસને 20,000ની લીડ છે એ મળે છે. એટલે ઠાકોર સમાજનો માહોલ હતો અને ચૌધરી સમાજની વિરુદ્ધમાં કદાચ જે અગાઉ ચૂંટણીઓ થઈ છે કે અન્ય સમાજ એક થઈ જાય છે, પણ એવું પણ થયું હોય, કોઈ એકલા સમાજથી છે ગેનીબેન કદાચ ન જીત્યા હોય, પરંતુ જે બી પરિણામ આવ્યું છે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વિચારણા કરવી પડશે. જે બી ઓવર કોન્ફિડન્સ હતો, ભલામણા અયોધ્યામાં જે રામ મંદિર બનાવ્યું છે એના નામે મત માંગ્યા છે, એ અયોધ્યા પણ ભારતીય જનતા પાર્ટી બસાવી શકી નથી. એટલે જે બી બનાસકાંઠા લોકસભા સીટનું જે બી ગણિત હતું પરિણામ બાદનું, એ ગણિતની વાત આપણે કરી છે. તો ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠામાં શા માટે ફરીથી ચૂંટણી થવા જઈ રહી છે એની વાત કરવી છે. એ નોર્મલી છે ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા સીટ પર હાલ ધારાસભ્ય પદ પર છે, એટલે બનાસકાંઠામાં એ MP બની ગયા છે, સાંસદ બની ગયા છે. એક સાથે 2 સીટ પર 2 હોદ્દા પર રહી શકો નહીં. એટલે ગેનીબેન ઠાકોર વાવ અથવા બનાસકાંઠા લોકસભા સીટની વિધાનસભાની સીટ અથવા બનાસકાંઠા લોકસભાની સીટ બંનેમાંથી એક સીટ ખાલી કરશે અને ફરીથી ચૂંટણી આવશે. ગેનીબેન વાવ વિધાનસભાની સીટ ખાલી કરશે અને ત્યાં પેટા ચૂંટણી આવશે અને ત્યાં ફરીથી ચૂંટણી થવાની છે. બનાસકાંઠા આખામાં નહીં થાય, મારું એવું માનવું છે. ઊંચો હોદ્દો હોય એ જ રાખે. વિધાનસભાની સીટ કે વિધાનસભાનું પદ છે એ નાનું છે, સાંસદનું મોટું છે. માટે જે બી થાય છે કોઈ એક સીટ પર તો પેટા ચૂંટણી આવવાની છે. બનાસકાંઠામાં ફરીથી ચૂંટણીમય માહોલ છે એ બનવાનો છે. આ જે કંઈ વાતચીત છે, તો જે બી 2-3 મુદ્દાઓ છે તેના પર બનાસકાંઠા પર ચર્ચા કરી છે. તો આ વિડીયોથી તમને થોડું બી જાણવા મળ્યું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરી શકો છો. તમારી માટે સબસ્ક્રાઈબ કરવું કદાચ અઘરું ન હોય, પરંતુ અમારી માટે ખૂબ જ મહત્ત્વનું છે, જેનાથી અમને કોન્ફિડન્સ મળે છે આવા અવનવા વિડીયો તમારી સામે મૂકવા માટે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.